રાજકોટ બાર એસોસિએશન તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ સામાન્ય નાગરિકોને કાનૂની જાગૃતિ સાથે આરોગ્ય અને સામાજિક સેવાનો અંગે માર્ગદર્શન આપવાનો હતો. વિવિધ નિષ્ણાતો દ્વારા લોકોને મફત ચકાસણી, સલાહ તેમજ જરૂરી કાનૂની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં જાગૃતિ વધારવા અને ન્યાય તથા આરોગ્ય સેવાઓ સૌ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઈએ જણાવ્યું કે મેડિકલ કેમ્પનું આયોજન બાર કાઉન્સિલર તથા એડવોકેટ્સ અને સ્ટાફ માટે સિનર્જીની તજજ્ઞ ટીમ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ આશરે 500થી વધારે લોકોએ લીધો હતો. આ સાથે જ બાર કાઉન્સિલરના તમામ એડવોકેટ્સ અને સ્ટાફ સાથે સિનર્જી હોસ્પિટલ દ્વારા MOU કરવામાં આવ્યું છે. એસોસિએશનના તમામ એડવોકેટ્સ અને સ્ટાફને જો કોઈ તકલીફ થાય 20% ઓછા ભાવે તેમની સારવાર કરવી તેઓ સિનર્જી હોસ્પિટલમાં કરાવી શકે તે માટે MOU કરવામાં આવ્યું છે. આ પ્રકારના સામાજિક અને આરોગ્ય લક્ષી પ્રયાસો દ્વારા ન માત્ર કાનૂની ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે, પરંતુ તેમના પરિવારજનોનું પણ આશ્વાસન ઊભું થાય છે. કાનૂની સાથે સાથે આરોગ્ય જાળવવાનું મહત્વ આવા કાર્યક્રમો દ્વારા પ્રત્યક્ષ અનુભવી શકાય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજરોજ જે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર રાજકોટ બાર એસોસિએશનના તમામ એડવોકેટશ્રીઓ અને કોર્ટ સ્ટાફ માટે સિનર્જીની તજજ્ઞ ટીમ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ આ કેમ્પનો લાભ આશરે 500થી વધારે એડવોકેટ અને કોર્ટ સ્ટાફ લેશે એવી અમને ખાતરી છે. આજરોજ આજે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે, એમાં સાથે સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટ બારના તમામ એડવોકેટ અને કોર્ટ સ્ટાફ સંદર્ભે એક સિનર્જીના ડિરેક્ટર સાથે MOU કરવામાં આવેલ છે. આ MOUની અંદર એડવોકેટ ફેટર્નિટી અને કોર્ટ સ્ટાફમાં કદાચ કોઈને ક્યારેય કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન થાય તો સિનર્જીમાં એમની સારવાર થાય તો એમાં 20% જેટલી રાહત આપવામાં આવશે. આ અંગેનું MOU આજરોજ કરવામાં આવનાર છે.